ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ વચ્ચે આંતરરાજ્ય ચૂંટણી બેઠક યોજાઈ હતી। આગામી થોડા સમયમાં લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે ગુજરાતના છેવાડાના સમૃદ્ધિ જિલ્લા ગીર સોમનાથ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના પ્રશાસન વચ્ચે એક સંયુક્ત ચૂંટણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આંતરરાજ્ય એવી આ ચૂંટણી બેઠકમાં બંને રાજ્યો વચ્ચે પરસ્પર સંકલન અને સહકારથી કાર્ય કરવા માટે અધિકારીઓએ સહમતિ વ્યક્ત કરી હતી। પરસ્પરના સંકલનમાં રહીને સારી રીતે ચૂંટણી પાર પાડવાની નેમ વ્યક્ત કરી હતી। ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ બંને રાજ્ય વચ્ચે પરસ્પર સંકલન સારું રહેશે તો ચૂંટણી બહુ સારી રીતે સંકલનથી પાર પાડી શકે તેમ જણાવ્યું હતું। દીવ કલેક્ટર ભાનુપ્રિયા એ પરસ્પર સંકલનથી આપસી સમસ્યાઓને સરળતાથી ઉકેલી શકાશે તેવો મત કર્યો હતો। આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, દીવના પોલીસ વડા પિયુષ ફુઝવલે તેમજ ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્રના ચૂંટણી સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ અને દીવ પ્રશાસનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે કેસ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।